વચન આપણે લેતા હતા. તો તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. તો કૃપાળુદેવના આગળના બધા પત્રોમાં આવે કે અનાદિકાળથી જીવને સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી ચાલી આવી છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે, તેને સમ્યક દર્શન થાય છે. બીજા શું કહે છે, જગત શું કહે છે, તો એમ કંઈ બોધ થતો નથી, સમ્યક દર્શન થતું નથી. પણ જ્ઞાનીના અભિપ્રાયમાં શું છે, એમને શું અભિપ્રેત છે, કૃપાળુદેવે કેવી રીતે પ્રાપ્ત કર્યું છે, તો એ જ વસ્તુ બ્રહ્મચારીજી લખે કે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી. માટે મનમાં ઉલ્લાસ ધારીને આણીને આપણે એનું વચન ભજન કરવાની વાત છે. મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી અને કન્ટેમ્પરરી એ જ વખતે ગૌતમ બુદ્ધ પણ થયા, અને એમનો એવો દાવો પણ હતો બોધ બીજ હોવાથી, બોધિસત્વની પ્રાપ્તિ હોવાથી કે હું પણ સર્વજ્ઞ છું. ગોશાલાજી જેવા કે હું સર્વજ્ઞ છું, જમાલીજી જેવા કે સર્વજ્ઞ છું. 6 જણાના સર્વજ્ઞતાના દાવા હતા. જસ્ટ ઇમેજિન, દેવો આવીને રચી જાય સમવસ્ત્રણ, એટલી રીતિ સિદ્ધિને વૈભવ ઐશ્વર્ય અને અષ્ટપ્રાતિહાર્ય અને વગેરે વગેરે સમવસ્ત્રણની રચના, અને બાહ્ય પણ આટલો, અને આંતરિક તો સ્વરૂપનો સર્વાંશ પ્રાગટ્ય હોય એટલે કાંઈ કહેવાનું જ હોય નહીં. તેમ છતાં જો આવું હોય તો પછીના કાળની તો વાત જ શી કરવી. અને તેમ છતાં ભગવાન કહે છે કે તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. એવા ગૌતમ ગણધરને પણ એમ કહેવું પડ્યું મહાવીર સ્વામીને કે હે ગૌતમ, હું સર્વજ્ઞ છું. ગૌતમ સ્વામી જેમાં ગૌતમ સ્વામી ગણધર પદે સ્થાપિત થયા પહેલાંની વાત કરું તો એમને વેદાઈ ગયું હતું પહેલાં અને પછી પણ કે હવે તો શ્રુતથી હું પણ કેવલ જ્ઞાની જેટલું જ જાણું છું, હું પણ શ્રુત કેવલી છું, તો મને પણ એટલું જ જણાય છે. ત્યારે મહાવીર સ્વામી એમને ધીમેકથી થપાટ મારીને કહી દેવું પડ્યું કે હે ગૌતમ, સર્વજ્ઞ હું છું. એટલે તે શ્રુત કેવલથી જાણ્યું છે, પણ અહીંયા આત્માથી જાણેલું છે. બેનો બહુ જ પાતળી ભેદરેખા છે, પણ છે. એ જ વસ્તુ અહીંયા કૃપાળુદેવને જાણે યાદ આવી ગયો એમ તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો, બાકી જેમ તેમ વાત ન કરવી. આત્માની વાતમાં, ઉપયોગની વાતમાં, સમ્યક દર્શનની વાતમાં કે કેવલ જ્ઞાનની વાતમાં જરાક જો આમ તેમ થઈ જાય, એક નહીં જેવું કરતાંય નહીં જેવું, તો પણ આપણને કહેનારને કેટલી બધી ઉત્સુત્ર પ્રરૂપણા થાય. એટ ધ સેમ ટાઈમ જો તત્વની સૂક્ષ્મ દૃષ્ટિ વિચારણાને સંપ્રાપ્તિ હોય તો જે કાંઈ વિચારણામાં છે તે કહેવામાં બાકી પણ નહીં રાખવું જોઈએ. અલબત્ત માથે સત્પુરુષ હોય કે ખરું કૃપાળુદેવ જાણે, ખરું સર્વજ્ઞદેવ જાણે, જ્ઞાની ભગવંતોએ જે ભાખ્યું હોય તે ખરું, પણ આમ કાંઈક હોવું જોઈએ, આમ હોઈ શકે છે, બાકી બીજું શું હોય. એટલે માથે તો સત્પુરુષ કે સાથે હાથે જે કહો તે તો રહેવું જ જોઈએ, નહીં તો પછી અંટાઈ જવાય અને ફંટાઈ જવાય. એટલે છેવટ આપણે કેવલી ગમે કહી દે છે કે સાચું તો ભગવાન જાણે. 12મું વચન છે વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું. પાછો વૈરાગ્ય આવ્યો, કેમ કે મોક્ષના અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ. વૈરાગ્યના 2 પાઠ મોક્ષમાળામાં, એમાં એક પાઠમાં તો ટાઇટલ મૂક્યું કે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. એટલે વૈરાગ્ય એ જ ધર્મ, ધર્મ એ જ વૈરાગ્ય. એક જ સિક્કાની 2 બાજુ બતાવી દીધી કે એ જ સ્વરૂપ છે. એટલે વૈરાગ્ય તો લાવવું જ પડશે, હોય તો સારી વાત છે, નહીં હોય તો લાવવું પડશે. ને વૈરાગ્ય જીવને વિશે ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ, એમ પણ કૃપાળુદેવ લખે. બોટાદના મણિલાલભાઈને એટલો વૈરાગ્ય હતો ને, દીક્ષા લેવાના ભાવ હતા ને, ઘરથી ભાગી જતા હતા 2-4 વાર, ત્યારે એમને લખી દીધું કે જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ મોટો ગુણ જાણીએ છીએ, પણ પછી ઠપકોય લખી દીધો છે. એટલે વૈરાગ્યથી અને ગંભીર ભાવથી બેસવું. આ બેસવું શું? આપણે આસન જમાવીને બેસીએ ખુરશી પર કે લાદી પર કે જમીન પર કે બેડ પર, કે એને બેસવું કહેવાય? બેસવું શું કહેવાય? વિચારવા જેવું છે. જેમ ઉઠવું, ચાલવું, દોડવું, એવી રીતે બેસવું કે ઊભા રહેવું, એ જે 3-4 ક્રિયા આપણે સમજીએ છીએ, એમાં બેસવાની ક્રિયા શું છે એ વિચારવા જેવું છે. તો કે વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું એટલે થોડીક વાર ફોટો પાડવાનો હોય ને વૈરાગ્ય કે ગંભીર ભાવ લાવી દઈએ એમ? તો કે એમ તો હોય નહીં. તો ક્યારે ગંભીર ભાવથી ક્યારે બેસવાનું આવે? સંસારમાં બેસવું નથી,
સંસારમાં ટકવું નથી, સંસારમાં રહેવું નથી, સંસારમાં ઊભા રહેવું નથી, પણ સંસારમાં બેઠા રહેવું નથી. આપ જુઓ કે ઊભવાની ક્રિયા, દોડવાની ક્રિયા, ચાલવાની ક્રિયા બધામાં થાક ઓછામાં ઓછો બેસવામાં લાગે. એટલે જીવ વધુમાં વધુ સમય કોઈને કોઈ રીતે બેસતો જ હોય, બરાબર. અને એને આપણે બેસવું કહીએ, બેઠેલો કહીએ. ઊભા રહેવાનું થોડી વાર હોય, ચાલવાનું થોડી વાર હોય, દોડવાનું થોડીક જ વાર હોય, પણ સૌથી વધારે બેસવાનું. તો સંસારમાં બેઠા છીએ એમ જ બોલીએ ને, સંસારમાં ઊભા છીએ અને ચાલીએ છીએ ઓછું કંઈ, સંસારમાં બેઠા છીએ. તો કે સંસારમાં ભલે બેઠા હોઈએ, પણ હું બેસવા આવ્યો નથી, મારે બેસવું નથી. મારો જન્મ મોક્ષે જવા માટે જ છે અને મારે મોક્ષે જવાનું છે અને મારે આ કાળમાં આત્મકલ્યાણ કરી જ લેવાનું છે. મોક્ષ નહીં તો મુક્ત ભાવ થોડીક વાર તો અનુભવશું કે નહીં. એક વખત એક સમય તો દાન આપવું જ પડશે ને ભગવાનને. જાશો ક્યાં? આપણે એમ કહીએ જ છીએ કૃપાળુદેવને કે આપ તો શુદ્ધ ભાવે સદાય રમો, બે ઘડી શુદ્ધ ભાવે ઠરું હું. એ બે ઘડીમાંથી આપણે એક સમય પર આવી જઈએ છીએ. પછી તો કે અમને તો તમારે આપવું જ પડશે, એટલે અમારે તો મોક્ષ જોઈએ જ છે, અમે આત્મહિત માટે જ આવ્યા છીએ, એટલે અમે સંસારમાં બેસવાના નથી. તો કે વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસો તો સંસારથી ઉઠી જશો. એટલે આપણે આવો જે ભાવ રાખવો કે અમે સંસારમાં બેસવા આવ્યા નથી, મોક્ષ માટે આવ્યા છીએ, એવો ભાવ, જો એવો ભાવ રાખી શકીએ, જેટલો વખત રાખી શકીએ, તો આપણે એમ કહી શકીએ કે અમે વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસીએ છીએ. કહેવાય? કેવું જ પડે ને. ઘણીવાર આપણને રોજબરોજનો અનુભવ છે કે કોઈ આપણે ત્યાં આવે ને પછી કે ના ના જવું છે, મારે બહુ ઉતાવળ છે, હું તો આટલું કહેવા જ આવ્યો હતો, આટલું આપવા જ આવ્યો હતો, પછી મારે નીકળી જવું છે, હમણાં જ જવાનું છે, બધા રાહ જુએ છે, પાછળ ઊભા છે, બેઠા છે વગેરે. અથવા આપણે ક્યાંક ગયા હોઈએ અને સ્થાન ન લઈએ કે ના ના હવે નીકળવું જ છે, આમ તેમ. એમાં જે ઉતાવળ છે એના કરતાં ઘણી ઉતાવળ જો આપણને આમાં હોય કે સંસારમાં રહેવા, ટકવા, બેસવા આવ્યા જ નથી, અમારે તો આગળ જવાનું છે, મોક્ષે જવાનું છે, એટલે મોક્ષ માર્ગમાં ગતિ કરવા માટે પ્રયાણ કરવું છે, તો એ વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેઠા કહેવાય અથવા વર્ત્યા કહેવાય. જેમ કે કૃપાળુદેવને અમદાવાદમાં કહી દીધું કે પ્રભુ થોડો વખત રોકાઈ જાઓ, તો કે હવે અમારે બીજી માં કરવી નથી અને હવે અમે વધુ વખત રોકાઈ શકીએ તેમ નથી, અને ચાલી નીકળ્યા. અને એ છેલ્લી વિઝિટ, છેલ્લી મુલાકાત એમની હતી. પછી વઢવાણ કેમ્પ અને પછી શ્રી રાજકોટ તીર્થ અને પછી નિર્માણ. એટલે આવું બની જાય તો કે હવે અમે રોકાઈ શકીએ નહીં. તો કે વૈરાગ્ય અને ગંભીર ભાવ. હવે વૈરાગ્યની વાત તો ઘણી વાર થઈ છે, ગંભીરતા શું આપણને ન સમજાય એવો પ્રશ્ન છે. એમ લાગે મને કે ગંભીર શું? તો કે કૃપાળુદેવના દર્શન કરતાં જોતાં આપણને ગંભીરતા લાગે, પ્રભુશ્રીજી ગંભીર લાગે, બ્રહ્મચારીજી ગંભીરતા લાગે. આપણને બધા એવા ગંભીર લાગતા નથી. તો ગંભીરતા છે શું? લોગસ જેવા લોગસ સૂત્રમાં 24 તીર્થંકરની સ્તુતિ કરીએ તો છેલ્લું વિશેષણ, છેલ્લા શબ્દમાં શું મૂક્યું? સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. બોહી સમાધિ બધું કહ્યું કે સૂર્યથી પ્રકાશવાન, ચંદ્રથી અધિક પ્રકાશવાન, પછી ચંદેસુ નિમલૈરા, ઐચેસુ અહીંયા પયાસૈરા, પછી સાગર કરતાં પણ સાગર વર ગંભીરા, સાગરમાં શ્રેષ્ઠ એવો સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એના કરતાં પણ જે ગંભીર છે એવા મારા 24 તીર્થંકર દેવ અને પરમ કૃપાળુ દેવ. તો કે મને સિદ્ધિ આપજો, સિદ્ધા એવા સિદ્ધ થઈ ગયા છો, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, એવા સિદ્ધ ભગવંત મને મારી આત્મસિદ્ધિ આપજો. એમ આપણે માગીએ છીએ. બોધિ સમાધિ બધા વિશેષણ લગાવીને છેલ્લે સમુદ્ર જેવી, સમુદ્રમાં શ્રેષ્ઠ સ્વયંભૂ રમણ સમુદ્રને એથી અધિક, તો કે એવા તીર્થંકર દેવને, વિતરાગ પુરુષને પરમ કૃપાળુ દેવ, એને ગંભીરતા કહે. તો આ ગંભીરતા છે શું? તો કે રોષ અને તોષ અવસ્થામાં જેનું અંતઃકરણ સહેજે જણાય નહીં તેવો ભાવ, તે ગંભીરતા. ફરીથી કહું, રોષ તોષ અવસ્થામાં, એટલે રાગ દ્વેષની અવસ્થા કયો, ખુશ થઈ જાય રોષ અને તોષ, તુષ પ્રસન્નતા, ખુશ થઈ જાય એવા સમાચાર હોય, આનંદ હોય, અને રોષ, ક્રોધ, દ્વેષ કે રોષ પ્રગટે એવું હોય તો પણ એનું અંતઃકરણ જણાય જ નહીં. એના નીર તો શાંત જ વહેતા હોય, કોઈ ખડભડાટ જ ન હોય. દરિયામાં તો મોજાનો કે બીજે કોઈ તરંગમાં ખડભડાટ છે, ક્ષોભવૃત્તિ છે, પણ આ સત્પુરુષના અંતઃકરણમાં વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા સત્પુરુષના અંતઃકરણને વાંચવા કોણ સમર્થ છે? એમ શ્લોક છે કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતું મરહસી.
એને કોણ જાણી શકે, એને કોણ પાર પામી શકે, કૃપાળુદેવના અંતઃકરણને કોણ તાગ પામી શકે? આ તો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જેવાએ કર્યું, લખ્યું ને મૂક્યું તો આપણને કાંઈક સમજાય, કાંઈક ભૂરકી મળે છે, બાકી આપણને શું ખબર પડે? તો કે એવા અંતઃકરણ છે, એવી ગંભીરતા છે, એનું નામ ગંભીરતા. કે રોષ અને તોષ ની કોઈ પણ અવસ્થામાં જેનું અંતઃકરણ જણાય નહીં, પરખાય નહીં, ઓળખાય નહીં, એટલે કે કાંઈ જ ખબર ન પડે, ડટણસો પટ્ટણ થઈ જાય, દુનિયા ડૂબી જાય, જગત પ્રલય થઈ જાય, આગ લાગી જાય, ડૂબી જાય, ધરતીગમ થઈ જાય, પણ એમના અંતઃકરણને, એમના આત્માની અવસ્થાને કોઈ ફરક ન પડે. એમ નમ હોય, ગોબો ન પડે, ડેન્ટ ન પડે, ક્ષોભ ન થાય, તરંગ વૃત્તિ ન થાય, મોજામાં કાંઈ થાય નહીં. એનું નામ ગંભીરતા. એ જ વસ્તુને કુંદકુંદ સ્વામીએ પ્રવચન સારમાં 7મી ગાથામાં ચારિત્રમ ખલુ ધમ્મો કરીને મૂક્યું છે. ગુજરાતીમાં કહું, ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એ મોહ અને ક્ષોભ વિહીન પરિણામ એ રાગ અને દ્વેષ વિનાની સ્થિતિ. તેનું નામ સંતોષ, તેનું નામ પ્રસન્નતા, તેનું નામ ગંભીરતા. એ અહીંયા કેવી છે? એ ગંભીરતા ગણી છે કે એના અંતઃકરણ ક્ષોભ પામતા જ નથી, કલુષિત થતા નથી, દૂષિત થતા નથી, તો ક્ષુભિત તો થાય જ ક્યાંથી? ખડભડી જતા નથી. બીજી વાત કહી દઉં એની સાથે સાથે કે જગતમાં 3 પ્રકારના વૈરાગ્ય કહેવાય ખરું? દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. કાં તો દુઃખ બહુ પડે એટલે વૈરાગ્ય આવી જાય, કાં તો મોહ ગર્ભિત હોય કે આવું આવું કરીશું, મુમુક્ષુ થઈએ તો આટલો આટલો લાભ થાય, સાધુપણું હોય તો આટલો આટલો લાભ થાય, ચાલો ને લઈએ કરીએ, થોડા જલસા થશે, બધા બોરાવે, દીક્ષા લઈએ, એવો કંઈ ભાવ થાય. મુમુક્ષુપણામાં પણ એને કેટલીક શાતા વેદાઈ જતી હોય. તો આવા બધા જે ભાવ છે, કરી છે એવી, ફકીરી એવી, અમીરીના આશયથી, તો એવું જે કાંઈ થઈ જાય તો તેને શું કહેવાય? તો કે 3 પ્રકારના વૈરાગ્યમાં એને મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પૂર્વના સંસ્કારથી કંઈક અથવા તો આ ભવના પુરુષાર્થથી કંઈક જ્ઞાનથી સમજી વિચારીને, જાણી બૂજીને, ઈરાદાપૂર્વક, અને બીજા કોઈ ભાવ નથી. દોમ દોમ સાહેબી છે, બધા જ પ્રકારની સ્વસ્થતા છે, બધા જ પ્રકારની શાંતિ છે, નિરાંત છે, તો પણ એવા સુખ આનંદમાં ઐહિક સુખ સગવડ શાતા વચ્ચે પણ જેને વૈરાગ્ય છે એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. તો કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય પણ સાથે જો ગંભીરતા ન હોય તો એ આર્ત ધ્યાનમાં પરિણમી જાય છે. વિચારવા જેવું છે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યનો મહિમા તો દરેક જ્ઞાની પુરુષોએ ગાયો છે, ગાવો જ પડે. તેમ છતાં જો એમાં ગંભીરતા ન હોય તો તે આર્ત ધ્યાનમાં પરિણામ પામી જાય છે. એ વિચારવા જેવું છે. ગંભીર ભાવથી બેસવું એટલે યાદ આવે કે પરમ કૃપાળુ દેવના મોક્ષમાળાના પાઘડીવાળા ચિત્રપટજી કે દર્શન કરીએ આપણે તો આપણને કેટલો વૈરાગ્ય અને કેટલી ગંભીરતા લાગે કે નહીં? લાગે છે કે નહીં? તો એમનેમ ગંભીરતા આવે? ન હોય ને દેખાય, ફોટામાં આવે, ચિત્રપટજીમાં આવે? તો હોય તો જ આવે ને. હોય તો એ કેટલાક અંશ રિફ્લેક્ટ થાય, કેટલાક ન થાય, પણ થોડા ઘણા થવાના હોય, એ હોય તો આવે. 13મું વચન છે, સઘળી સ્થિતિ તેમજ. એટલે વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું, પછી બેસવા ઉપરથી એટલું આવડી ગયું એટલે હવે ભગવાન કે આગળ જઈએ, એટલે હવે ઊભવું, ઉઠવું, ચાલવું, દોડવું કે ઊંઘવું, બધું જ સઘળી સ્થિતિ તેમજ, એટલે બધી જ સ્થિતિમાં વૈરાગ્ય અને ગંભીર ભાવ રાખવાનો છે, લાવવાનો છે. ત્યારે એ પુરુષ લખી શક્યા છે કે ધર્મ જ જેનું આહાર છે, વિહાર છે, નિહાર છે, ધર્મ જ જેના અસ્થિ છે, મિંજા છે, ચાલન છે, ચલન છે, બધું લખ્યું છે. મારે આખું વાંચવું નથી, એમનામ લખ્યું હશે. આસક્તિ રહિત અને ગંભીરતા સહિતની બધી સ્થિતિ તેમજ, એટલે વૈરાગ્ય અને ગંભીર ભાવવાળી, એટલે કે આસક્તિ રહિત એટલે કે વૈરાગ્ય અને ગંભીરતા સહિત હોવી જોઈએ. સઘળો શબ્દ છે ને એ પણ સૌરાષ્ટ્ર સિવાય બધે વપરાતો નથી. ખોટો નથી, ખરો જ છે ને તો જ આવ્યો હોય, પણ એ સ્પેશિયાલિટી છે. એ ગુજરાતમાં કે બધું સઘળું નહીં આવે. આમના વચનામૃતજીમાં ઘણી જગ્યાએ આવશે સઘળું, સઘળા, સઘળી.
એટલે કે સર્વ બધું કહેવું છે, બધા, એટલે સઘળી સ્થિતિ તેમજ. 14મું વચન છે, વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. બોલવા ઉપર બહુ છે, બોલનારને પેલું લાગવું પડે, વધુ લાગવું પડે. સત્ય પણ કરુણામય બોલવું, અને હવે પાછું આવ્યું કે વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. પેલા સત્યથી બાંધી લીધા, કરુણાથી બાંધી લીધું, હવે બીજું આવ્યું વિવેકપૂર્વક બોલવું. વિવેક શું? તો કે વી વત્તા વીચ, વિશેષપણે વહેંચી લેવું તે વિવેક. સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, હિત શું, અહિત શું, મુખ્યમાં મુખ્ય હિત અને અહિત, એનો વિવેક કરવો. એ જાણ્યા પછી જે પ્રમાણે હોય તે ગ્રહણ કરવું અને છોડવા જેવું છોડી દેવું. હિતકારી હોય તે ગ્રહણ કરવું અને અહિતકારી હોય તે છોડી દેવું, એનું નામ વિવેક. હેય જ્ઞેય અને ઉપાદેયનો વિવેક. હેય છોડી દેવા યોગ્ય, જ્ઞેય જાણવા યોગ્ય, ઉપાદેય આદરવા યોગ્ય. આદરવા યોગ્ય તત્વ તો જગતમાં એક જ છે, આત્મા, અને એની પહેલાં જાણવા યોગ્ય તત્વ પણ એક જ છે, તે આત્મા. એ સિવાયનું બધું જ હેય એટલે છોડી દેવા જેવું છે. સંસ્કૃતમાં હા એટલે છોડી દેવું, એના પરથી હેય આવ્યું, અને સંસ્કૃતમાં ધા એટલે ધારણ કરવું, એ ધા પરથી હિત આવ્યું, કે આત્માએ આત્માને ધારણ કરી લેવો, એના જેવું એક આત્મહિત નથી. એટલે હા અને ધામાંથી આપણે નક્કી કરવાનું છે કે હા નહીં જોઈએ, હાની ના છે, અને ધાની હા છે, એટલે વિવેકી. પછી વિનયી, જે કંઈ બોલીએ તે નમ્રતાથી, કોઈની લાગણી ન દુભાય, શિષ્ટતા પોતાની અને પરની જળવાઈ રહે તેવું બોલવું, વિનયપૂર્વક બોલવું. વિનય એટલે પગે લાગીને નહીં, વંદન કરું, નમસ્કાર કરું, પગે લાગવું, પણ બોલવું કડવું 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 તો એમ ન ચાલે, પણ વિનયપૂર્વકનું છે. એમાં વિનય એટલે નમ્રતા તો આવી જ, અને સાથે સાથે અંતઃકરણ કે લાગણી ન દુભાય. ઓન ધ કોન્ટ્રારી, એથી વિશેષ સદભાવ પ્રગટ થાય એવું બોલવું. એને આપણા પ્રત્યે, આપણા ગુરુજન, આપણા પરમ કૃપાળુદેવ આપણું કાંઈ પણ ગણતા હોય તો એના પ્રત્યે એને સદભાવ ઉપજે, આસ્થા ઉપજે, શ્રદ્ધા ઉપજે. સદભાવમાં બધું સમાય છે, તો કેવું બોલવું. અને પ્રિય એટલે થોડુંક મીઠું લાગે, વહાલું લાગે. કર્ણપ્રિય એમ કે જે કયો તે. પ્રિયમાં પછી આપણને વિવેક નથી રહેતો, બહુ વધારે પડતું પ્રિય કે મીઠું. મીઠું નથી લખ્યું, પ્રિય જ છે. પ્રિયતી, પ્રણયતી, એટલે કે ખુશ કરે, આનંદ રાખે, બીજા ખુશ થાય, બીજા પ્રસન્ન થાય, બીજા આનંદમાં આવે, એવું એનું નામ પ્રિય છે. અને છેલ્લું છે કે મર્યાદિત બોલવું. મર્યાદિત શું? કોઈ વ્યક્તિ બોલે ત્યારે ક્યાંય વચ્ચે પૂર્ણ વિરામ આવે જ નહીં, એટલે ક્યારેય એ વાત કે વચન કે પૂરું જ ન થાય, વચ્ચે બ્રેક ના આવે, સ્ટોપ ના આવે, ફૂલ સ્ટોપ ના આવે. તેમ થાય કે ક્યારે પૂરું કરે ને ક્યારે આપણો વારો આવે, એવું થાય. તો કે એ મર્યાદિત બોલ્યા ન કહેવાય, એ નોન સ્ટોપ અતિશય અમર્યાદિત રીતે બોલતા હોય તો એ ત્યાં શું કહેવાય? મર્યાદિતના બે અર્થ છે. એક તો કે લિમિટેડ બોલવું, કંઈક થોડુંક ઓછું બોલવું. બોલવું પણ મર્યાદામાં, એટલે દરેક પ્રકારના સંબંધમાં જેટલું જોઈએ તેટલું બોલવું તે મર્યાદિત. દરેક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના સંબંધ પ્રમાણે બોલવું એ પણ મર્યાદિત. અને સંબંધો પ્રમાણે ઓછું બોલવું, થોડુંક મર્યાદાપૂર્વકનું બોલવું. બંને અર્થ આવી ગયા ને. જોઈએ તેટલું બોલવું એ પણ મર્યાદિત. અને બીજી રીતે મર્યાદિત શું, મર્યાદા શું? તો કે દરેક પ્રકારના સંબંધમાં જેટલી મર્યાદા, જે સંબંધની જેટલી મર્યાદા છે તે પ્રમાણે બોલવું. મર્યાદા સાચવીને બોલવું. પિતા પુત્રને કહેતા હોય, મા દીકરાને કહેતા હોય, પતિ પત્નીને કહેતા હોય, બે દોસ્ત વાત કરતા હોય, બે ફ્રેન્ડ્સ ભેગા થયા હોય, વડીલ સાથે કહેતા હોય, આપણા આરાધ્ય દેવ સાથે વાત કરતા હોય, આપણા ગુરુજનો સાથે વાત કરતા હોય, ગુરુ શિષ્યના સંબંધ હોય, તો કે બધા જ સંબંધમાં મર્યાદા એટલે જ હયા, શરમ, લાજ, મર્યાદા જે કહીએ તે પણ સાચવીને બોલવું. અને બીજું કે મર્યાદા એટલે માત્રામાં બોલવું, જોઈએ તેટલું બોલવું. એટલે બંને વસ્તુ આવે છે એમ લાગે છે. એની સાથે સાથે 5 પ્રકારની સમિતિ કહી છે, ખરું? ભાષા સમિતિ આવે, ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારેઠાવણ્ય સમિતિ. અહીંયા 5 સમિતિની વાત કહેવાની નથી, પણ એમાં ભાષા સમિતિ મૂકી છે એટલે મારાથી કહેવાય જાય છે કે ભાષા સમિતિ શું છે.
સાધુ મુનિએ પણ પાળવાની હોય છે 5 સમિતિ, અને ગૃહસ્થ શ્રાવકને પણ 5 સમિતિ પાળવાની છે. તો એમાં એક આવ્યું તે ભાષા સમિતિ. એ ભાષા સમિતિ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પાળવાની છે, રાખવાની છે. એ શું છે? સમિતિ એટલે ઘણી સારી રીતે કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી છે. હું સીધું સાદું સમજું છું, યાદ આવે છે તેમ કહું તો સમિતિ, સમ્યક પ્રકારે જે કાંઈ ક્રિયા કરવાની છે તે કરવી, તેનું નામ સમિતિ. પછી બેસવાની, બોલવાની, ચાલવાની, વોરવાની કે પરઠવાની, ઇરિયા એટલે ચાલવાની આવે. અહીંયા ભાષા સમિતિ છે એટલે બોલવાની આવે. તો ભાષા સમિતિ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તો દ્રવ્યથી શું? તો કે 8 પ્રકારની ભાષા ન બોલવી. કયા 8 પ્રકારની ન બોલવી? તો કે કર્કશ ન બોલવી. આચારાંક સૂત્રમાં પણ શરૂઆતમાં જ એક વચન કહી દીધું છે, 12 આગમ, એમાં પહેલું આચારાંક સૂત્ર, અને એમાં શરૂઆતમાં જ મૂકી દીધું છે કે નો વયણમ ફરુસમ વૈચ્છા. કોઈ પણ વચન કોઈએ ક્યારેય પરુષ, કઠોર, કર્કશ બોલવું નહીં. આપણા તો જાણે હાથ પગ કાપી નાખ્યા જેવું લાગે, માથું જ ઉતારી લીધું ભગવાને, કે કર્કશ, કઠોર ભાષા બોલવી નહીં. તો ભાષા સમિતિમાં દ્રવ્યથી 8 પ્રકારે ભાષા ન બોલવી. એમાં પહેલું મૂક્યું કે કર્કશ ભાષા ન બોલવી, બીજું કઠોર ન બોલવી, ત્રીજું છેદકારી ન બોલવી, ચોથું ભેદકારી ન બોલવી, પાંચમું માર્મિક ન બોલવું, છઠ્ઠું મૃષા ન બોલવું, સાતમું સાવધ્ય ન બોલવું, અને આઠમું નિશ્ચયકારી ન બોલવું. ધીમે ધીમે કર્કશ તો બધા સમજે છે કે આંખને, કાનને, હૃદયને, અંતઃકરણને, મનને જે કહ્યો તે જરાય સાંભળવું ન ગમે. ખારું ભ લાગે એમ કહીએ ને, કડવું વખ ને ખારું ભ, એવું ગમે નહીં સાંભળવું, એટલે એવું ન બોલવું. પછી કઠોર એટલે વચન સ્પષ્ટ હોય, સુરેખ હોય, અવાજ પણ સારો હોય, પણ છતાં કઠોર હોય, બીજાની લાગણીને કુઠારાઘાત કરતા હોય, કુહાડે કાપ્યો હોય, કુહાડે મારી હોય, એવી રીતે બોલે તો ઘણું કઠોર હોય. પછી છેદકારી એટલે કોઈના રહસ્ય નો છેદભેદ ઉડી જતો હોય. છેદકારી અને ભેદકારી બંનેમાં લગભગ એવું જ છે. છેદન ભેદન કહીએ છીએ એમ, તોડી નાખે, ખંડન મંડન કરીને, મંડનની પણ ખંડન કરી નાખે, કાપી નાખે. આપણી ભાષામાં કે મારી વાત કાપી જ નાખે છે, મારી વાત ફાડી નાખી, મારી નાખી, જે કહ્યું તે કપાઈ ગયું, એ છેદકારી. છેદ ઉડાડી દીધા એમ, એ વાત જ જવા દો એમ, સ્વાલી નહીં એમ ઉડાડી દીધી હોય. પછી ભેદકારી તો કે એ રહસ્ય કે માર્મિક અથવા તો કોઈ ખાનગી વાત કે એવી કંઈક, તો કે એવી પણ ન કહેવી, મંત્રાત્મક, રહસ્યાત્મક એવું બધું, એ કોઈને કહેશો નહીં એમ કરીને પછી વાત કરે તો એ ભેદકારી. પછી માર્મિક કે અમુક રહસ્ય હોય, ટોન્ટ હોય, વ્યંગમાં બોલાતું હોય, કટાક્ષયુક્ત બોલાતું હોય, કોઈને કોઈ રીતે સંભળાવવાની વાત હોય, એ જે બધું છે તે માર્મિકમાં જાય. પછી મૃષા તો કે ખોટું બોલે, ક્યારે આવ્યા તો કંઈક સાચું બોલી જાય તો વાંધો ન હોય કે 2 કલાક થઈ, 3 કલાક થઈ, પણ એમ કહેવાય છે કે બસ હમણાં જ આવ્યા. એટલે કેટલીક વખત બહુ મોટી વાત થઈ જતી હોય ત્યારે કરુણામય બોલવાનું હોય તો એમ કહેવું પડે કે હા ક્યારના આવ્યા છે કે 2-3 દિવસથી આવ્યા છે, કંઈ કહેવાની જરૂર નહીં, બસ હમણાં આવ્યો છે કે આવ્યા છે. અને કેટલીક વખતે ચાઈને જ્યારે રૂપિયાના પાયની જેમ કલાક, મિનિટ, સેકન્ડની ગણતરી હોય ત્યારે કે હમણાં જ આવ્યા, અને ત્યારે 4-5 કલાકથી આવી ગયા. તો એ બધી વિચાર કરવાના વાત છે, બધી સમજવાની છે. અથવા ટિકિટ ક્યારે જવાના છે તો એમ કે જોઈએ, જઈશું, વિચારું છું, પણ આપણા હાથમાં ટિકિટ હોય જ કે આ તારીખે પાછું જવાનું છે, પણ આ બોલીએ નહીં તો ત્યાં મૃષા છે. એટલે આવા બધા તો દાખલા આપણને ખબર છે. પછી સાવધ્ય એટલે પાપ સહિત, કોઈને કોઈ પ્રકારનું પાપ રહેલું છે, તમે આ વાપરતા હોય તો, તમે આ ખાતા હોય તો તમારે આમ કરવું જોઈએ, કે કરીએ તો સારું, હિતમાં છે, તેમ છતાં પણ એમાં પાપ દોષ રહેલો છે કે આમાં જે કંઈ હિંસા થશે એ કહેનારને પણ લાગુ પડે ને, આવી જાય ને થોડી, એટલે કહેતાય વિચાર કરવા જેવું છે. અને છેલ્લું જે છે 8માં નિશ્ચયકારી, જવાળી ભાષા બોલીએ કે અને ખાતરી જ છે કે આવશે જ, આવું તો આમાં ન જ નખાય, આમાં મીઠું નાખ્યું જ છે, આમાં ડબલ જ છે, આમાં ખાંડ નથી જ, એમ જે કંઈ નાની મોટી વાત, જવાળી વાત આવે, હકારાત્મકને, નિશ્ચયાત્મકને, આગ્રહપૂર્વકની, તો કે એવી ભાષા ન બોલે. ભાષા સમિતિ છે. આજે વિવેકી, વિનયી, પ્રિય અને મર્યાદિત આવ્યું એના અનુસંધાનમાં વંચાય છે. ક્ષેત્રથી ભાષા સમિતિ શું કહેવાય તો કે રસ્તે ચાલતા વાત ન કરે, ન બોલે. કોઈ પણ રસ્તે ચાલતા વાત ન કરે, બોલે. એમાં એમ નથી લખ્યું કે મંદિરથી ઘર કે ઘરથી ભોજનશાળા ચાલે, એવું ક્યાંય લખ્યું નથી.
મંદિરજીથી ભોજનશાળા સુધીમાં વાત ન કરવી અથવા મંદિરજીમાં વાત કરે તો ચાલે એવું ક્યાંય લખ્યું નથી. એટલે ક્ષેત્રથી રસ્તે ચાલતા એટલે રસ્તે ચાલતા ન બોલે. કાળથી શું? કાલથી નહીં, કાળથી. તો કેવી રીતે આવે? તો કે રાત્રિના 1 પ્રહર વીત્યા પછી મોટેથી વાત ન કરે, જોરથી ન બોલે. ન બોલે એમાં ન ગાય પણ આવી જાય, પણ 1 પ્રહર વીત્યા પછી રાત્રિનો. એમ ઇન અધર વર્ડ્સ બધા ઊંઘી ગયા હોય તો કોઈની શાંતિમાં નિરાંતમાં ખલેલ ન પહોંચાડવી, વિક્ષેપ ન કરવો તે. અને છેલ્લું ભાવથી, તો કે રાગ દ્વેષ રહિત ન બોલે, રાગ દ્વેષ સહિત ન બોલે, સોરી, રાગ દ્વેષ યુક્ત, રાગ દ્વેષ સહિત ન બોલે. જે કાંઈ બોલે એમાં રાગવાળું ન બોલે, દ્વેષવાળું ન ભાવે. આ વસ્તુ ભાવે છે એમ ન બોલે, આ વસ્તુ નથી ભાવતી એમ ન બોલે. આ કલર ગમે છે એમ ન બોલે, આ કલર ગમતો નથી એમ ન બોલે. આ કરવા જેવું છે, આમ કરીએ આમ ન કરીએ એવું કંઈ બોલે જ નહીં તો પછી બોલવાની જ બાધા એવું થાય ને, કંઈ બોલવા જેવું નથી. જ્ઞાની પુરુષો એમનામ હાથ જોડી ગયા નથી. હાથથી કંઈ કરવાનું નહીં, પગથી કંઈ જવાનું નહીં, નજર દૃષ્ટિ પણ નીચા નેળ રાખી દીધા એટલે કંઈ જોવાનું નહીં, એટલે પછી બોલવાનું નહીં, એટલે સમાધિ છે. એટલે ક્યાંય કોઈ પાપ દોષ લાગતો નથી. હવે લેવું છે થોડી વાર, પૂરું કરીએ. એક લઈ લઉં છું, છેલ્લું 15મું વચન છે, સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. એક શ્લોક છે સંસ્કૃતમાં કે સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક પરમ આપદામ પદમ. કોઈ વસ્તુનું સાહસ એટલે એકાએક કરવાનો નિર્ણય, વિચાર ન કરવો. સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક, એ અવિવેક છે. અને પરમ આપદામ પદમ, એ અત્યંત આપત્તિને નોતરે છે. આપત એ વિપત્તિ લાવે છે, આપત્તિ લાવે છે, આપદા પાડે છે. આપદા ઉપરથી જ બધા આપદ ઉપરથી જ આપદા બોલે છે. સંસ્કૃતમય ભાષા છે, આપદા બોલો એટલે આપત, પછી એના પરથી આપત્તિ આવી. વૃણતે હિ વિમૃશ્ય કારિણ ગુણલુપ્તા સ્વયમેવ સંપદ. જો વિચારીને કરવામાં આવ્યું હોય તો એની મેળે ગુણો, લક્ષ્મી, સંપત્તિ બધું જ વરે છે, અને નહીં તો બધું હોય તે જતું રહે છે. એટલે કોઈ પણ બાબતમાં સાહસ, સાહસ શબ્દ જ મજાનો છે કે એવું ન કરીએ કે જેથી બીજા જીવોને આપણા પ્રત્યે હસવાનું થાય. એવું સાહસ એટલે એવું કરવું જ નહીં કંઈ કામ ક્રિયા કે જેથી કરીને જગતના જીવો આપણા ઉપર હસે, એટલે સાહસ ન કરવું. એટલે સાહસ ન કરવું એટલે કોઈ પણ બાબતમાં હિંમત ન રાખવી, કેળવવી એમ નહીં, પણ સાહસ અને સહસા બે સાથે જાય છે. સહસા ન કરવું, અચાનક ન કરવું, એકાએક ન કરવું, વગર વિચારીએ ન કરવું, ઉતાવળે ન કરવું. સાહસ કર્તવ્ય કરતાં પહેલાં કરવાની હા છે, વિચાર કરવો. ભારવી કરીને કાલિદાસ છે સંસ્કૃત સાહિત્યમાં કવિ, કુલગુરુ કાલિદાસ, એમ ભારવી કરીને એક મોટા કવિ થઈ ગયા. આ ભારવી કવિનો ઉત્તમમાં ઉત્તમ શ્લોક છે, સર્વોત્કૃષ્ટ શ્લોક છે, જે સહસા વિદધિત કહ્યું તે. અને છેલ્લામાં છેલ્લું વચન આજનું કે પુષ્પમાળા 34માં પરમ કૃપાળુદેવે મૂક્યું કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતા હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામનો વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પુષ્પમાળા 108 પુષ્પ લખ્યા, એમાં 34મું પુષ્પ કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતા હો તો, આજે કોઈ સારા કાર્યની કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા ઈચ્છતા હોય તો, કે કાંઈ ધાર્યું હોય, નિશ્ચય કર્યો હોય તો વિવેકથી, વિવેકપૂર્વક સમય, શક્તિ અને પરિણામને વિચારવું. આ કામ કરવાનો સમય છે, ટાઈમ છે, મુહૂર્ત સારું છે એમ નહીં, પણ અત્યારે સારો સમય છે, અનુકૂળ સમય છે કે નથી એ. બીજું તો કે આ આપણી ગુંજાઈશ છે, મારું ગજું છે, મારી શક્તિ છે, પછેડી પ્રમાણે સોળ તાણવી, એવી કહેવત છે કે આ ગજા બહારની વાત છે. અને ત્રીજું પરિણામ કે આ કાર્ય હું કરીશ એનું પરિણામ શું આવશે, સુખદ, દુઃખદ, સારું, નડશું, કેવું, ખોટું, કેટલા ટકા, કેટલું ફ્રૂટફુલ થશે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કર. બાકીની મહાનીતિ આપણે યથાવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પર મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દજિતવરાત્માજમ રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકં
મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકાયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. અહો અહો શ્રીરાજ પ્રભુ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માઓને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી પત્રાંક 19 મહાનૈતિક. આજથી 121-122 વર્ષ પહેલાં લખાયેલી પ્રણીત કરેલી પરમ કૃપાળુ દેવની મહાનીતિ, એમાં લગભગ 15 વચનનો આપણે યથાશક્તિ સ્વાધ્યાય કર્યો. આજે 16થી શરૂઆત કરીએ. નીતિ વચન 16. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. પ્રત્યેક પ્રકાર, એક પ્રકારથી કહી દીધું. પ્રમાદ એઝ એ હોલ, ગુચ્છો કહી દઈએ પ્રમાદનો, પુષ્પગુચ્છ પ્રમાદનો, એમ નહીં. એના 5 અંગ અથવા વધારે અંગ, જેટલા અંગ હોય એ બધાથી, પ્રત્યેક પ્રકારથી એટલે પ્રત્યેક રીતે, પ્રત્યેક જેટલા પ્રકાર કીધા છે, જેટલી રીતે થાય છે, જેટલા ભેદ છે, તે કહેવાનું છે. તો કે પરમ કૃપાળુદેવે મોક્ષમાળામાં મજાનો યાદ રહી જાય એવો નંબર આપ્યો પ્રમાદને, શિક્ષાપાઠ 50. ભૂલાય જ નહીં, ખરું? એ પ્રમાદમાં લક્ષણ મૂક્યા કે પ્રમાદ કોને કહેવાય. આમ સામાન્યપણે તો બચપણથી સાંભળતા આવ્યા કે આળસ કરે તે પ્રમાદ, પણ નાની મોટી આળસ નથી, બધા જ પ્રકારની આળસ, આત્મ સ્વરૂપની ઓળખાણમાં જેટલી આળસ, જે પ્રકારે આળસ, તે બધું જ પ્રમાદ અને પ્રમાદ. તો મોક્ષમાળાના શિક્ષાપાઠમાં પ્રમાદના 4 લક્ષણ મૂક્યા કે ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ અને કશાય. આ 4 પ્રમાદ કયા. પહેલું મૂક્યું છે ધર્મની અનાદરતા. ધર્મ પ્રત્યેનો આદર ન હોવો અથવા અત્યંત અનાદર હોવો તો એ પ્રમાદ છે. કેટલાક જીવને ધર્મ ગમે જ નહીં, ધર્મની વાત પણ ન ગમે. કયો ધર્મ, કેમ ધર્મ નહીં, પણ સામાન્યપણે ધર્મ એનો વિચાર જ નહીં આવે, એનો આદર જ નહીં. એના પ્રત્યે કંઈ રુચિ પ્રીતિ તો એક બાજુ, પણ એના પ્રત્યે આદર નહીં, એટલે સમજવા જેવું કે કરવા જેવું છે એમ લાગે નહીં. રિસ્પેક્ટ એટલે કયા અર્થમાં? તો કે આદરવા જેવું છે, કરી લેવા જેવું છે, એવું કંઈ લાગે નહીં. તો એ ધર્મનો અનાદર છે. કોઈ કરે તો ગમે ઘણીવાર, પણ પોતે કરી લેવા જેવું છે કે આદરી લેવા જેવું છે એવું નથી. એનું નામ આદર છે. અહીંયા એ ધર્મની અનાદરતા હોવી એ મોટો પ્રમાદ છે. બીજું ઉન્માદ, ઉન્મત્તતા, એ સ્વરૂપથી ચૂકી જાય છે. એટલે કોઈને કોઈ રીતે એને મદ હોય અથવા મદ્યપાન હોય, જેમ દારૂનો કેફ કે નશો હોય, એમ કોઈ પણ પ્રકારનું અભિમાન હોય. મુખ્ય 8 મદ કે 8 પ્રકારના અભિમાન કયા, તો એને કારણે એ ચૂકેલો જ હોય તો એ પ્રમાદ છે. કોઈને જાતિનો, બળનો, કુળનો, વીર્યનો, ઐશ્વર્યનો, જ્ઞાનનો, લક્ષ્મીનો, વિદ્યાનો, એવા બધા પ્રકારે મદ કયા છે. તો એમાંથી કંઈક ને કંઈક થાય કે મારે એને આ ધર્મ જ કરું છું ને, 8માંથી 1 પ્રકારનું અભિમાન હોય તો એને એ ધર્મ માને, તો એ ખોટું છે, એ ઉન્માદ છે. એ છકી ગયેલો છે, એ મોહમાં, છાકટામાં જ છે, છાકટો બનેલો જ છે, એના છાકમાં ફરે છે, કેફમાં ફરે છે, છતાં એને ભાન નથી, અને એ ઉન્માદ અવસ્થા છે. તો એ પ્રમાદ છે. થોડું ઘણું કરતો જાય અને ઉન્મત્તતા આવી જાય એ પણ પ્રમાદ છે, પણ આ જુદો પ્રમાદ છે. અને પછી આળસ છે, કોઈ પણ પ્રકારની આળસ, એક નાની વાતમાં પણ પછી આળસ આવી ગઈ, ઊભા નહીં થયા, પછી નહીં ગયા, પછી નહીં બોલાવ્યા, પછી નહીં લખ્યું, પછી ફોન નહીં કર્યો, પછી વાત નહીં કરી, પછી જમવાનું માંડી વાળ્યું, આળસ આવી ગઈ.
પછી નાહવાનું માંડી વાળ્યું, આળસ આવી ગઈ. આ બધા પ્રકારનો આળસ છે, તો એ પણ પ્રમાદ જ કીધી છે. અને છેલ્લે કહ્યું તે કષાય, કશ અને આય, જે કંઈ વિચાર વાણી પ્રવૃત્તિથી એને સંસારની ખેતી વધ્યા કરે, કર્મોની ખેતી થયા કરે અને સંસાર ભાવની આવક વધ્યા કરે, તેનું નામ કષાય. કશ વત્તા આય, આય એટલે આવક, ને કશ એટલે એના પરથી કૃષિ શબ્દ આવ્યો, ખેંચવું, વાવવું, કર્મ બાંધવા. એ કર્મોની ખેતી, કર્મોની કૃષિ કર્યા કરે, કર્મોની કૃષિની આવક થયા કરે, તેનું નામ કષાય. કષાય શબ્દ મજાનો છે. આપણે જ્યારે કસાઈ કહીએ છીએ, હિંસા આચરનારો, એને એમ કહીએ કે કસાઈ છે, ગાય ભેંસને વાઢી નાખે છે, હત્યા કરે છે, હિંસા કરે છે, તો એને કસાઈ કહીએ. પછી કશાહી કરીને જગતમાં સૌથી ઝેરીમાં ઝેરીમાં ઝેરી સાપ છે, જગતમાં કહું છું, 5 ખંડમાં અને બીજે જ્યાં પણ હોય ત્યાં, તો એ સાપની સૃષ્ટિમાં જેનું નામ સૌથી ઝેરી છે એનું નામ કશ અહી. અહી એટલે સાપ, કશાહી. એટલે એ કશાહી, આ કસાઈ અને આ કશાઈ બધામાં કાંઈ ખાસ ફરક નથી. પેલું ઝેર જગત જાણે છે, કહે છે કે આ સૌથી ઝેરી સાપ છે. પેલું જગત જાણે છે, સ્વીકારે છે કે આ હિંસા કરે છે, પશુવધ કરે છે, હત્યા કરી નાખે છે. એ બધી તો ખબર પડે છે, પણ પોતે જે કોઈ ભાવ કરે છે આત્મ સ્વરૂપને ભૂલીને અથવા આત્મ સ્વરૂપમાં આવ્યો જ નથી, અને જે કોઈ આડાઅવડા તીવ્ર આક્રોશ, ક્લેશ, સંક્લેશ પરિણામ કરી નાખે છે, એ કશાયની ન તો પોતાને ખબર પડે છે, ન તો બીજાને. અને પડે છે તો પણ એમાંથી નીકળતો નથી, એટલે કે એવો આળસુ છે, આળસ કરે છે, પ્રમાદ કરે છે. એટલે આ પ્રમાદના લક્ષણ કયા છે કે એના પરથી સમજાય કે ક્યાંથી આપણે કેટલો પ્રમાદ કરીએ છીએ. હેમચંદ્રાચાર્યજી જેવા હેમચંદ્રાચાર્યજી થઈ ગયા, એમણે પ્રમાદના 8 ભેદ મૂક્યા, ક્યાંક 15 મૂક્યા, ક્યાંક 8 મૂક્યા. આપણે 8ની વાત લઈએ તો કે અજ્ઞાન, હું જાણતો નહોતો, નહીંતર આવું ન કરત. મને ખબર નહોતી અથવા મને આવડતું નહોતું કે આમાં આટલું પાપ છે, મને ખબર જ નહીં, માહિતી જ નહોતી. એટલે ભગવાનની અદાલતમાં કંઈ આપણે છૂટી જતા નથી. કર્મને શર્મ નથી, શરમ નથી. ધર્મને શર્મ છે, એટલે કે કલ્યાણ છે, શિવ સુખ છે, મોક્ષનું સુખ છે, પણ કર્મને શરમ નથી. ને ધર્મ એ હંમેશા શરમવાળો છે, શર્મ સહિત છે, એટલે કલ્યાણદાતા જ છે. તો આપણે અજ્ઞાનથી છૂટી જઈએ, જાણતા નહોતા એટલે છૂટી જઈએ, તો એમ નથી, એને પણ પ્રમાદ કીધો છે. કેમ જાણ્યું નહીં, કેમ પૂછ્યું નહીં, કેમ તપાસ ન કરી? અમારા વખતે આવું શીખવાડતા નહોતા, કે ભણવામાં આવું આવતું નહોતું, આપણને કેમ જિજ્ઞાસા ના થઈ કે આનો અર્થ શું થાય, કે આ શું કહેવાય, કે ધર્મ શું કહેવાય, આ વસ્તુ સાચી શું છે, આત્મા બધા કહે છે તે શું છે, એમ આપણને કેમ નહીં જિજ્ઞાસા થઈ? આપણે પાછો અગાઈને ને અગાઈને દોસ્તો બીજા પર ઢોળીએ કે એ વખતે ક્યાં આવી ટેક્સ્ટ બુક હતી, કે ટીચર્સ હતા, પ્રોફેસર્સ હતા, કે સ્કૂલ હતી, આમ કે પેરેન્ટ્સે આવું નહીં શીખવાડ્યું, વગેરે વગેરે. તો એ અજ્ઞાન છે કોઈ પણ બાબતમાં, એ પ્રમાદ છે. બીજો સંશય કર્યો, કોઈ પણ બાબતમાં શંકા થઈ જવી. કુશંકા આશંકા નથી, કે વિસંશય અથવા તો અનિશ્ચિતતા, અનિર્ધારિતતા, સંદેહાત્મક અવસ્થા, તેને સંશય કર્યો છે. વિચારતા વિસ્તારથી સંશય રહે ને કાંઈ. જો વિચારીએ કે આત્મા છે અથવા નિત્ય છે, અનિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, જગતમાં કરવા જેવું છે, ઘણા કરે છે, ઘણા આ કરે છે, તે કરે છે, કન્ફ્યુઝન છે, તો સાચું કંઈક તો હોવું જ જોઈએ. હું માનું છું આજ સુધીનું એ બધું સાચું છે, અથવા નવું સાચું શોધવાની ખોજ મને છે, તલાશ છે, એવું બધો જે કંઈ ભાવ થવો એ સારી વાત છે, જિજ્ઞાસા છે. નહીં તો સંશયમાં ને સંશયમાં જીવે છે કે આ બધા કેમ આમ કરતા હશે, આ કેમ આને માને છે, આ કેમ આવું માને છે. તો એવા કોઈ પણ પ્રકારના સંશય એ પણ ભગવાને પ્રમાદમાં નાખ્યા છે, કોઈ પણ બાબતમાં, ધર્મ કે ધર્મ સિવાયમાં. પછી વિપર્યય, વિરોધ, વિપરીત માન્યતા. બીજી તો અનેક મિથ્યા અને વિપરીત માન્યતા છે, પણ દેહ તે હું એ જ ગોખાઈ ગયું છે, એ મોટો પ્રમાદ છે. હું તે દેહ ને દેહ તે હું, તો એ વિપર્યય છે. વિપર્યાસ બુદ્ધિ છે, મિથ્યાત્વ છે, એને પ્રમાદ કહી દીધો છે કે વિપર્યય છે. જે છે તેને નથી માનતો, મારું નથી, દેહ સિવાયનું કંઈ પણ, છતાં તે પોતે પોતારૂપ માને છે, પોતાનું માને છે, ને પોતાના મય રાખે છે. પછી રાગ અને દ્વેષ, એ પણ જાણીએ છીએ કે જ્યાં જ્યાં રંજાય ઉપયોગ, રંજિત થયો કે રંજાયમાન કર્યો, સહેજ પણ ક્યાંક ગમ્યું, રંગાયા એટલે મુવા, કે આ આપણને ગમ્યું એટલે રાગ, આપણને ન ગમ્યું એટલે દ્વેષ.
એક ગમે છે એનો અર્થ જ એ છે કે બીજું કંઈક કે બીજા કોઈ ઓછા ગમે છે અથવા નથી ગમતા. એક કલર પર પ્રીતિ આવી એટલે તરત જ બીજા બધા કલર ઉપર સ્વાભાવિકપણે અપ્રીતિ આવી ગઈ, એને દ્વેષ કર્યો. એટલે આવા રાગ દ્વેષ, ગમા અણગમા, રતિ અરતિ, તો એને દોષ છે, કર્મ છે, પાપ છે, જાણીએ છીએ, પણ એને ભગવાને પ્રમાદ કહી દીધો છે, એ વિચારવાનું છે. પછી મૂક્યું કે સ્મૃતિ ભ્રંશ, હવે યાદ રહેતું નથી. બને એ બનવાનું જ છે, અથવા પહેલેથી જ યાદ શક્તિ ઓછી, તો એ શું છે? તો કે પ્રમાદ છે. 5 વખત લખે, 25 વખત લખે અને યાદ ન રહે એવું બને? બને જ નહીં. 5 વખત પૂછે આપનું નામ શું, ભૂલી ગઈ, આપનું એડ્રેસ શું, ફોન ભૂલી ગઈ, એ કેમ આપણાથી લેવાઈ જાય છે? તો કે એમાં રુચિ છે, પ્રીતિ છે, અને પેલું પ્રમાદ છે. એટલે સ્મૃતિ ભ્રંશ, મેમરી લોસ કહી દો તો એમ ચાલે નહીં, એ પ્રમાદ છે. પછી એમાં બધું જ આવી જાય, કેટલાક રોગ થાય છે એ પણ એમાં આવી જાય. અલ્ઝાઇમર્સ એમાં આવી જાય, સ્મૃતિ ભ્રંશ કે પ્રમાદ છે. એમ કે હું તો પછી જાણતો જ નહોતો, યાદ જ નહોતું મને, હું ઓળખતો જ નહોતો કોઈને, મને શેનો દોષ લાગે? એમ ચાલે? ઓળખતા જ નહોતા એટલે શું? ભૂલી જ ગયા બધાને એટલે તમે ભૂલી ગયા. કરેલા ભાવો ક્યાં જવાના છે? બાંધેલા કર્મો ક્યાં જવાના છે? એને યાદ છે. આત્માનું કોમ્પ્યુટર બહુ જ સાવધાન છે, એમાં કદી ક્યારેય કોઈનાય આત્માની ભૂલ થવાની નથી. ત્યાર પછી યોગ પ્રવૃત્તિની અસાવધતા, એટલે કે મન, વચન, કાયા જ્યાં જ્યાં ઉપયોગ વિના પ્રવર્ત્યા તે મોટો પ્રમાદ. એ તો આપણે દરેક વ્રત, નિયમ, તપ, આજ્ઞા બધામાં બોલતા હોઈએ છીએ કે પછી ઉપયોગ ન રહ્યો, સેજ મારાથી આવું બોલાઈ ગયું, સેજ મારાથી આવું કહેવાઈ ગયું, સેજ આ પ્રમાણે કાયાથી દોષ થઈ ગયો, સેજ મનથી દોષ થઈ ગયો, તો એ બધું જ ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત થાય છે. તે અસાવધાની છે, લક્ષપૂર્વક નથી, ઉપયોગપૂર્વક નથી, યત્નાવ નથી, કાળજી નથી, એ બધો જ પ્રમાદ છે. અને છેલ્લું એમાં મૂક્યું છે કે ધર્મનો અનાદર. આપણે 8 પ્રકારે છે શ્રી હેમચંદ્રાચાર્યજીએ મૂક્યું છે એની વાત કરીએ છીએ. તેમાં પાછું ધર્મનો અનાદર આવ્યો કે ધર્મ પ્રત્યે પ્રેમ જ ના આવ્યો, કે ધર્મદાતા, જ્ઞાનદાતા પ્રત્યે ના આવ્યો. જ્ઞાન અને જ્ઞાની, ધર્મ અને ધર્મ ઉપદેષ્ટા, અને ધર્મ એઝ એ હોલ, કે એવું કંઈ કરવા જેવું છે એવો પણ ભાવ ના આવ્યો. તે બધો જ પ્રમાદ છે. પ્રમાદના 15 ભેદ કીધા, જે આપણે જૂના અને જાણીતા છે. તે કયા છે? કશાય 4 મૂક્યા, 5 ઇન્દ્રિયના વિષય મૂક્યા, પછી નિદ્રા મૂકી, સ્નેહ મૂક્યો, બસ. બાકી હતું તે બધું લઈ લીધું. કે નિદ્રા એ પણ પ્રમાદ છે, જો ઊંઘી જઈએ તો કર્મ ઓછા બંધાય, એમ કેટલાયની આજે પણ માન્યતા છે. જો એવું જ હોય તો ભગવાને આપણને ઊંઘવાની જ આજ્ઞા આપી હોત, અથવા આપણે જાતે લઈ લીધી હોત. એમ તો નથી. ઊંઘમાં તો વધારે ગાઢ કર્મ બંધાય છે, કેમ કે એ અજ્ઞાતપણે પણ બાંધ્યા કરે છે કંઈ ને કંઈ. છેવટ પ્રમાદ હોવાથી, આત્માને ભૂલી જતો હોવાથી, અને એ શરીરની ક્રિયા છે. એટલે શરીર કે ઇન્દ્રિયો આરામ માગે છે અને લઈ લેશે, પણ ઊંઘ કે નિદ્રા એ કંઈ હેય છે, એ કંઈક લેવા જેવી નથી, રાખવા જેવી નથી. એટલે એને પણ પ્રમાદ કીધો છે. અને એ 15 પ્રમાદમાં જે રહી ગયું તે વિકથા. કાં તો સ્ત્રી પુરુષની, પુરુષ સ્ત્રીની કથા કર્યા કરે, કાં ભોજન પાણીની વાત કર્યા કરે, કાં તો દેશ કથા કરે ને કાં તો રાજકથા કરે. આ સિવાય 5મી કથા છે નહીં. આ બધા પ્રકારની વિકથા કરે એ પણ પ્રમાદ છે. મેં ન્યૂઝપેપર વાંચ્યું તો હું વાત ન કરું, મેં ટીવી પર ન્યૂઝ જોયા તો હું બીજાને કહું નહીં. પોતાનો ઉપયોગ સમય તો બગાડ્યો, બીજાનો પણ બગાડવાનો પ્રયત્ન કરે, તો એ પ્રમાદ. પોતેય પ્રમાદમાં અને બીજોય પ્રમાદમાં. એને શું જગતનો કારભાર ઉકેલવો હોય કે સંભાળવો હોય, પણ ખબર નહીં, ચાલે નહીં. અને એમ કર્યા વિના ચાલે નહીં, એમ કયા વિના ચાલે નહીં, એમાં વર્ત્યા વિના ચાલે નહીં. અને આજે આશ્રમમાં બેઠા હોય તો કોઈને કદાચ ખોટ પણ લાગતી હોય, મોટાભાગના તો મુમુક્ષુ જ છે એટલે ભૂલી ગયા છે. આ તો વાત છે, વાત કરીને યાદ કરાવ્યું એવું છે. તો આ બધો પ્રમાદ છે. અને ગોમટ સારજી જેમણે લખ્યું, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીજી, એમણે આપ જાણો છો કે પ્રમાદના 37,000 ભેદ ગણાવ્યા છે, 37,500 ભેદ મૂક્યા છે. બીજું કાંઈ નથી, મુખ્ય આજે 5, 15, 8 બધા છે એના જ સરવાળા ગુણાકાર હોય, એને જ વિગતમાં લઈ ગયા હોય. પણ વાંચવા સમજવા જેવા છે કે ક્યાં ક્યાં આપણે પ્રમાદ કરીએ છીએ. ભગવાનની વાત કરતાં વાંચતા પણ જીવ પ્રમાદ સેવતો હોય છે, થઈ જતો હોય છે. એ એવું કંઈક વાંચીએ, વિચારીએ ત્યારે લક્ષમાં આવે છે. ભગવાનની મૂવી જોતા પણ આપણને કંઈક આડાવડા ભાવ થાય છે, કંઈ માથું કપાઈ ગયું, કંઈ હાથ કપાઈ ગયો, કંઈ બરોબર નથી આવ્યું, તો એ પ્રમાદ છે. કરવું પડે, કહેવું પડે,
આપણે ભૂલ શોધવાનું સોંપ્યું હોય, બનાવવાનું સોંપ્યું હોય તો કરવું પડે. બાકી ભગવાને તો એને વિકથાના ભાંગામાં નાખ્યું છે અને પ્રમાદમાં નાખ્યું છે. હવે આ બધું આટલું બધું યાદ રાખવું પણ વણાઈ ગયું છે પ્રમાદ. એના કરતાં કૃપાળુદેવ એમ કે પ્રવત્તા મદ પ્રમાદ. પ્રકૃષ્ટ એવું આત્મ સ્વરૂપ છે અને મદ ચૂકી જવું, પોતે પોતાને ભૂલી જવો, એનાથી મોટો કોઈ પ્રમાદ નથી. આત્મ સ્વરૂપને ભૂલી જાય એ મોટામાં મોટું પ્રમાદ. પ્રમાદ એટલે સ્વરૂપનું અથવા આત્માનું વિસ્મરણ. જુઓ, ભૂલી જવું ન લખે, ત્યાં વિસ્મરણ લખે. વિસ્મરણમાં સ્મરણ શબ્દ આવે છે એટલે આત્મા છે તો ખરો, આત્મા હતોય ખરો, આત્મા છે ખરો ને રહેશેય ખરો ને પોતાને આત્મા છે એટલું યાદ પણ છે, પણ વખતો વખત ભૂલી જાય છે, સતત ભૂલ્યા કરે છે, એ વિસ્મરણ છે. સ્મરણ શબ્દ આવેલો છે એટલે એને ખબર તો છે, યાદ તો છે કે આત્મા છે, તેમ છતાં ભૂલી જાય છે. હું આપને ઓળખતા નથી, અમે એવું નથી, હું ઓળખું છું, હું નથી ઓળખતો એમ નથી. એવી રીતે સ્મરણ વિસ્મરણ છે, એમાં સ્મરણ આવે છે, પણ સ્મરણ હોવા છતાં, આત્મા યાદ હોવા છતાં આત્માને હું યાદ કરતો નથી. હું પોતે આત્મ સ્વરૂપ જ હોવા છતાં આત્માનું સ્વરૂપ ભૂલી જાઉં છું. એનાથી મોટો પ્રમાદ કે વિસ્મરણ શું હોઈ શકે? હવે આપણે આગળ જઈએ કે પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. આટલું બધું પ્રમાદનું મહાત્મ્ય શું હશે? તો કે પ્રમાદનું મહાત્મ્ય એટલે છે કે પ્રમાદ દૂર કરવાનું છે. એક લઘુશંકા જેટલા પ્રમાદ વશાત પણ જો ભવભ્રમણ થઈ જતું હોય તો આપણે વિચારવાનું છે કે આપણને પ્રમાદ કેટલું રખડાવે. આયુષ્યનો કોઈ ભરોસો નથી. એથી મૂકે છે જ્ઞાની ભગવંત કે શાણા ગુમાવે પડના પ્રમાદે. બ્રહ્મચારીજીએ આખું એક પુષ્પ લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, 8મું પુષ્પ, પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર. એટલે પ્રમાદ તો કરવા યોગ્ય જ નથી. જીવનું ભૂંડું કરવામાં પ્રમત્ત ભાવે કંઈ બાકી રાખ્યું નથી, પણ છતાં જીવ એ જ કર્યા કરે છે. પોતાને મળેલું સ્વરૂપ આત્મા ભૂલી જાય છે. પ્રમાદથી પોતાને મળેલું સ્વરૂપ આત્મા ભૂલી જાય છે. એમ તત્વજ્ઞાનમાં પણ એ મુકાયેલું છે, કેમ કે વચનામૃતમાં છે. એટલે પ્રમાદ તો સેવવા યોગ્ય છે જ નહીં, કરવા યોગ્ય છે જ નહીં. અને મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી જ્યારે ગૌતમ ગણધરને એમ કે સમયમ ગોયમ મા પમાય, એટલે આવી ગયું કે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી. ક્ષણ માત્રનો પ્રમાદ, ત્યાં તો સમય જ મૂક્યું છે. સમયના બધા અર્થ થાય. સમય આત્મા થાય, સમય અવસર તક થાય, સમય ક્ષણ, સમય પણ કંઈ. અને ગોયમાં એટલે કંઈ એકલા ગૌતમ સ્વામીને કહ્યું છે. ગૌતમ સ્વામીના નિમિત્તે સંબોધન કરીને ગો અને યમ, ઇન્દ્રિયો અને મન વશ કરનાર હે મુમુક્ષુ, તારે આ કરવા જેવું છે. ગોયમાનો અર્થ એ થાય ઇન્દ્રિયોને વશ કરનાર, અને વશ કરવું જોઈએ ન હોય તો. એટલે ઇન્દ્રિયો અને મનને વશમાં લાવનાર, નિયમનમાં રાખનારે પણ વિચારવા જેવું છે કે સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી. જે પ્રમાદથી, જે પ્રમત્ત ભાવથી એમને કેવલ જ્ઞાન થવામાં વિક્ષેપ થયો, વિલંબ થયો, એ પ્રમાદની વાત છે. ટૂંકમાં આપણે સમજી ગયા કે પ્રત્યેક પ્રકારથી લખ્યું છે એટલે આટલું વિવરણ થયું કે પ્રત્યેક પ્રકાર, પ્રમાદના જે કોઈ પ્રકાર છે, રીત છે, ભેદ છે, એ બધા દૂર કરવાના છે. જેમણે દૂર કર્યો છે, જેમણે પ્રમાદનો જય કર્યો, તેમણે પરમપદનો જય કર્યો, એવા પરમ કૃપાળુ પરમાત્મા. એમાં લક્ષ્ય રહીએ, એમના વચનમાં વૃત્તિ રહીએ, એમાં ઉપયોગ રહીએ, તો પણ આપણો પ્રમાદ ઘણો 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 જ ટળી જાય. 17મું વચન છે, સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. દરેકમાં પ્રમાદ થઈ જાય છે એમ કોઈ પણ કારણમાં આપણે જવાબમાં આપી દઈએ છીએ. બાનું કયો, કારણ કયો, સમાધાન કયો, નિવારણ કયો, ઉપાય કયો, જવાબ આપવામાં પ્રમાદ આવી જાય. પણ શેનો પ્રમાદ? તો કે ન થાય એટલે તરત જ અહીંયા આપણને ઉપાય બતાવ્યો કે સઘળું કર્તવ્ય, પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો છે તો સઘળા પ્રકારનું, બધા પ્રકારના કર્તવ્ય, ફરજમાં નિયમિતતા રાખવી, એટલે પ્રમાદ ન થાય. ધીમેકથી ધંધે લગાડી દીધા આપણને કે નિયમિત કરવું એ તો ખરું જ, રાખવું અને પાછું નિયમિતપણે. જુઓ, સ્કૂલમાં આમ તો નિયમિતતા જ શીખીએ આપણે. અમારે તેવું હતું, 4-5 કલાક ભણાવે, આપને પણ એવું જ હશે, તો એક જ વિષય ન ભણાવે, બરાબર, થોડું થોડું. એમાં આપ એમ કહેશો કે એ તો વૈવિધ્ય,
વેરાયટી હતી, બધું ભણવાનું હતું, પણ એટલે જીવની એકાગ્રતા પણ જળવાઈ રહે. એક પછી એક વિષય બદલાય એટલે એમાં વિષય વૈવિધ્ય આવતા આપણી એકાગ્રતા જળવાય. અને એ જ વસ્તુનું ઘરે જઈને પછી હોમવર્ક કરવાનું આવે ત્યારે જો નિયમિતતા ન હોય તો કેટલા ગોટાળા થાય એ આજે વિચારતા હસવું આવે છે. જે પીરિયડ ભણ્યા હોય આપણે, જે વિષય ભણ્યા હોય, હિસ્ટ્રી, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, સંસ્કૃત, પછી જે કોઈ વિષય ભણ્યા હોય તે, તો એ બધાનું હોમવર્ક ન કર્યું હોય, નિયમિતપણે ન કર્યું હોય, એક જરાક ચૂકી ગયા હોય 1 દિવસ 2 દિવસ તો કેટલો ગોટાળો થતો અને વર્ષના અંતે કેવું પરિણામ આવતું આપણે જાણીએ છીએ. એટલે નિયમિતતા જો નથી, મોટાભાગનાને નથી, આપણને નથી, જો એટલું નિયમિત કરે તો ઘણું જ પાર પડી જાય. કોઈ વસ્તુના ઢગલા થાય નહીં, કામના ઢગલા બાકી છે એમ થાય નહીં. પછી વધુ ને વધુ પ્રમાદ સેવાતો જાય કે આટલું કામ બાકી છે, આ ક્યારે કરીશ, ક્યારે કરીશ, ક્યારે થશે એમ થયા કરે. તો કે જેટલું નિયમિતતાથી થાય એટલું સિદ્ધિને આપે. પુષ્પમાળામાં જુદી રીતે છે, પણ વચનામૃતજીનો 21મો પત્ર, વચનામૃતજી અંતર્ગત પત્રાંક 21, જેનું ટાઇટલ ભગવાને આપ્યું છે વચનામૃત, અને વચનામૃતનો 11મો બોલ એમાં લખ્યું કે નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. કેટલો આનંદ થાય કે આજનું આજે જ કરી લીધું. અઠવાડિયું થાય તો પણ એમ ન થાય કે હવે મારે આ કંઈ આવતા વીકેન્ડ માટે બાકી છે. બધું રોજ રોજનું થતું જાય, રોજ રોજની રસોઈ થતી જાય ને જે આનંદ આવે, રોજ રોજનું જમાતું જાય સમય સમયે અને જે આનંદ આવે એના કરતાં નિયમિતતાથી જેટલું કાર્ય થશે તેટલું આપણને આનંદનું કારણ છે, સિદ્ધિનું કારણ છે અને શીઘ્રતાથી થાય છે. એટલે જે કંઈ કરવાનું છે તે સઘળું કર્તવ્ય, સઘળું જ કહ્યું, બધા જ કામ, અમુક કામ કરી લેવાય એમ નહીં, નિયમિત જ રાખવું. એ તો બહુ સાચી વાત છે કે જરાય ટેન્શન ન રહે. ટેક્સ ભરવાનો હોય ત્યારે છેલ્લે સુધી રાખ્યું હોય, 12 મહિના તો આપ્યા હોય પણ પાછા એક્સટેન્શનના 2-3 મહિના હોય એ પણ ગણીએ તો કેટલું ટેન્શન. 12 મહિના તો હતું જ ટેન્શન, વળી 2-3 મહિના વધુ માગ્યા ટેન્શનના, જાતે કરીને. ને શું છે, પ્રમાદ સિવાય બીજું કંઈ છે? ચોરી વગેરે જે હોય તે આપણે એની વાત નથી કરતા, પણ પ્રમાદ તો છે જ ને. અને એમાં નિયમ કંઈક બદલાઈ જાય તો જોઈ લો મજા, વચ્ચે ક્યાંથી નિયમ બદલ્યા, ત્યાં આપણે પાછા બીજાને દંડ આપીએ, દોષારોપણ કરીએ કે આવડી વચ્ચે વેટ ક્યાં આવ્યો એમ. તો સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. નિયમ શું? નિયમિત એટલે રોજ રોજનું કે નિયમિતતાથી કે રેગ્યુલારિટી, એ તો ખરું જ, પણ નિયમિત એટલે શું? આ ભગવાન એમનેમ તો કાંઈ લખે જ નહીં. આખો નિયમસારનો સાર શું? એમાં નિયમસાર શબ્દ છે, જેમ સમયસાર છે એમ નિયમસાર મૂક્યું. તો નિયમ શું? તો કૃપાળદેવે લખ્યું કે સ્મૃતિમાં રાખવા યોગ્ય 10 મહાવાક્ય, એમાં પહેલું જ છે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. પછી સમયસાર સ્વરૂપ પરમ કૃપાળદેવ, પછી એમાં વળી પ્રજ્ઞાવોધમાં 32મા પુષ્પમાં નિયમિતપણામાં બ્રહ્મચારીજી શું લખે તે કે નિયમસાર સ્વરૂપ સદગુરુના ચરણકમાં સતત સ્થિર રહાય રે, લગભગ એવા આશયનો છે, એકાદ શબ્દ ફેર હશે. તો કે ત્યાં નિયમસાર કહી દીધો છે કે નિયમ એટલે બીજું કાંઈ નથી, રત્નત્રય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે, તેનાથી જ બધું છે જે કંઈ છે તે. એ વિચારવાનું છે, એ પછી બીજો મુદ્દો થઈ જાય છે, કોઈક વાર લઈશું. પણ નિયમિતતામાં નિયમ કહેતા એટલું યાદ રાખવા જેવું છે. જગત વ્યવસ્થા નિયમ એ બધું તો છે, સામાન્ય સીધા સાદા અર્થ છે, એની ના નથી, એના પરથી જ નિયંતા શબ્દ આવ્યો. આત્મા જ બધું કરે છે ને, બીજું કોણ કરે છે? આત્મા જ કરતા ભોગતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્મા જ છે, પોતે જ પોતાનો નિયંતા છે, બ્રહ્મા છે. એવી રીતે જે કંઈ છે તે નિયમ જ છે, નિયમિતતાથી કરે તો વાત પૂરી થઈ જાય છે. 18મું નીતિવચન છે શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. શુક્લ ભાવ, શુક્લ શોક શબ્દ આવ્યો, શુચ શુચિ પવિત્રતા, દુઃખનો અભાવ તે પવિત્રતા, સ્વચ્છતા, એટલે એ બધા શબ્દો એના પરથી જ આવ્યા છે. તો કે શુક્લ કહેતા સ્વચ્છ, પવિત્ર, નિર્મળ, એવા ભાવથી મનુષ્યનું મન હરણ કરવું.
કોઈને આપણા પ્રત્યે મોહ થાય તેવો ભાવ નહીં. પ્રેમ જરૂર થાય પણ મોહ ન થાય. પવિત્રતાનો અહેસાસ થાય, પવિત્રતા થાય, પવિત્ર ભાવ થાય, તેનું નામ શુક્લ ભાવ. શુક્લ ભાવ. પ્રેમ હંમેશા નિર્મળ હોય છે. તો શુક્લ ભાવ કહેતા જ એ સફેદાઈ કે એ શ્વેતપણું કે એ સ્વચ્છતા, નિર્મળતાનો ભાવ છે. એટલે અંતઃકરણમાં મોહ નહીં, ક્ષોભ નહીં, પણ અંતઃકરણમાં પવિત્રતા છે. શુદ્ધ પ્રેમ આપણે ઘણીવાર કહીએ છીએ તે શુક્લ ભાવ છે. એનાથી મનુષ્યનું મન હરણ કરવું. બીજી રીતે કહું કે દેવોના રૂપ સૌંદર્યની બધા વાત કહેતા હોય, સાંભળી છે, આપણે જાણીએ છીએ કે દેવોના દેવો એવા દેવાધિદેવ અર્યંત પરમાત્મા કેવલી ભગવાન તીર્થંકર દેવ, એમનું રૂપ, એમનું સૌંદર્ય, એમના બાહ્યની વાત કરીએ તો એ અંતરંગ વિભૂતિ તો છે જ, તો પણ દેવીના રૂપની પાસે, એમના રૂપ પાસે કાંઈ જ નથી. તીર્થંકર દેવ, દેવાધિદેવના રૂપ પાસે કોઈ પણ દેવદેવીનું રૂપ સૌંદર્ય કાંઈ જ નથી, કોઈ જ વિસાતમાં નથી, કોઈ તમા નથી. તેમ છતાં તીર્થંકર દેવનું કે દેવાધિદેવનું કે કેવલી ભગવંતનું રૂપ છે, ભલે બાહ્ય હોય, અંતરંગ તો છે જ, તો એ બીજાના મન હરણ કરશે. શુક્લ ભાવથી મન હરણ કરે છે. જ્યારે બીજા જે છે તે શુક્લ ભાવથી મન હરણ કરતા નથી, એ બાહ્ય ભાવથી, અશુક્લ ભાવથી, અપવિત્રતાથી, રાગ દ્વેષથી હરણ કરે છે. એટલો ફરક છે. એટલે વિતરાગતા અને અસંગતા કહી દીધી છે. શુક્લ ભાવ કહેતા પવિત્રતા, નિર્મળતા. બીજી રીતે કહું કે દીવા પાસે જીવડા આકર્ષાઈને આવે છે. દીવાનું રૂપ જોઈને પતંગ વગેરે, ભમરા વગેરે અમુક છે બધા એના આવે છે તે જીવો, આગિયા વગેરે. તો કે એ દીવાનું રૂપ જોઈને આવે છે, પણ થાય છે શું? તો કે પોતાના પ્રાણ ગુમાવે છે. એક વિષય છે, ભાવ શુક્લ નથી, એટલે પોતે બળી મરે છે, પોતાના પ્રાણ ગુમાવી દે છે. પણ આવા વિતરાગી, અસંગ, શુદ્ધ ઉપયોગી આવા આપતા પુરુષો, સત્પુરુષો એની પાસે, અગર તો તીર્થંકર દેવ, એવા બધા સત્પુરુષો, અહીંયા આપણે પરમ કૃપાળદેવ લઈએ છીએ, તો કે એવા સત્પુરુષ કે એનું રૂપ કે એના શુક્લ ભાવ છે, એ આપણું અંતઃકરણ પણ હરી લે છે. અને એમના વચન કે એમનો ભાવ કે એમની મુદ્રા કે એને કોઈક વાંચનારો, વિચારનારો, એટલે કે એના અનુયાયી કે એનો મુમુક્ષુ, તો એના પ્રત્યે પણ બીજા જીવને, અજ્ઞાની જીવને, જગતવાસી જીવને પ્રેમ થાય, શુક્લતા વેદાય. એને પણ એમ થાય કે ના, આ જીવો કંઈક જુદા છે, સારી ભક્તિ કરે છે, સારું વાંચે છે, કંઈક જુદું વિચારે છે, એમના ગુરુ કે એમના સદગુરુ કે એમના સત્પુરુષ કોણ છે, કોણ હશે? તો કે એની પણ ફરજ છે. કેમ કે કૃપાળદેવે આ મહાનીતિ મૂકી છે, પોતાની વાત નથી મૂકી, બીજા માટે કહ્યું છે કે આવું કરવું, આવું થવું. એટલે શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. એટલે ત્યાં શુક્લતા મૂકી છે, પવિત્રતા મૂકી છે, નિર્મળતા મૂકી છે. કેમ વિચારમાં પડી ગયા એવું લાગે છે? બરોબર નહીં કહ્યું? એટલે અંતઃકરણ શુદ્ધ, શુક્લ જે આપણે શુદ્ધ કહીએ છીએ, શુદ્ધ ભાવથી, એટલે સામા જીવને દુશ્મન તો નહીં કહેવાય, પણ જગતના બીજા જીવને પણ પ્રતીતિ આવે, એને પણ પ્રેમ થાય, એને પણ વિશ્વાસ લાગે, એને પણ એમાં શ્રદ્ધા જાગે, એને પણ કંઈક જુદું જ લાગે કે આ વસ્તુ સારી છે, આ જીવો સારા છે, આ રૂડા જીવ છે, આ કોને આરાધે છે, આમનામાં શું એવો ચેન્જ છે, આમનું કેમ આમ લાગે છે? તો કે એવા શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. એટલે જુઓ, ફરીથી કહું કે દીવા પાસે જીવો તો પ્રાણ ગુમાવી દે છે, પણ આવા સત્પુરુષો પાસે અજ્ઞાની જાય છે તો એ પોતાના અજ્ઞાન અને કર્મને બાળી નાખે છે અને એનામાં શુક્લતા પ્રવેશે છે. એટલે કહેવાય કે પહેલાં એ શુક્લ ભાવથી, પહેલાં એટલે પહેલાં સત્પુરુષે શુક્લ અંતઃકરણથી પહેલાં જીવોનું, અજ્ઞાની જીવોનું મન હરણ કર્યું. એક મુમુક્ષુ જો એવું મન અંતઃકરણ હરણ કરી શકે તો આ જ્ઞાની પુરુષોની પરમાત્મા કોટીનાની વાત જ ક્યાં છે? જવાબદારી ટૂંકમાં વધારે પડતી મૂકી દીધી છે. 19મું વચન છે, શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરી લઈએ, પણ પછી માથું મૂકી દેવું પડે. શિરસા ટેરે નટવરને ભજીએ, પછી ભલે માથું મૂકી દેવું પડે, પણ એક વખત લીધું તે લીધું, પ્રતિજ્ઞા લીધી તે લીધી, એનો કોઈ દિવસ ભંગ ન કરવો. પ્રતિજ્ઞા એટલે પછી સીધા સાદા વ્રત નિયમ પચખાણ હોય તો એમ, બીજી કોઈ પણ પ્રતિજ્ઞા હોય તો એમ કે મારે મોક્ષમાળા પૂરી કરવી જ, મારે આ પુષ્પ મોઢે કરવું જ,
મારે વચનામૃતથી રોજ વાંચવું જ, મારે રોજ આત્મસિદ્ધિ કરવી જ, એવો જે કંઈ ભાવ, એવી જે કોઈ પ્રતિજ્ઞા, એમાં પછી ગમે તેમ થાય તો ભંગ ન કરવી. આ તો એક સ્વાધ્યાય વાંચન ભક્તિની વાત આવી. બીજી કોઈ પણ પ્રતિજ્ઞા હોય કે આ શાક ન જ ખાવું, અથવા નિયમ લીધો છે કે આ ન જ વાપરવું, તો પછી ભંગ ન કરવી. આપણે તો કોઈ કરીએ એવા નથી એટલે લાગુ પડતું નથી એટલે આગળ જઈએ. માથું મૂકતા પણ દેવોના ડગાવ્યા ડગીએ નહીં, કે તમે એવી દવા કહી છે કે આ શાક નથી વાપરતા કે આ વસ્તુ નથી વાપરતા, પણ દવા તરીકે આ વસ્તુ વાપરો તો જ તમારું મટે એમ છે, તો આપણે શું કરવાના? પ્રતિજ્ઞા ભંગ કરવાના નહીં, પ્રતિજ્ઞાનું પાલન કરવાના. પશુ પંખી જેવા પણ પાલન કરી જાય તો આપણે કરીએ એમાં નવાઈ નથી. આપણને સમજણ છે, આપણને પરમ કૃપાદેવની શ્રદ્ધા છે, એટલે આપણે કોઈ પણ પ્રતિજ્ઞાનો લીધેલા વ્રત પ્રતિજ્ઞાનો કોઈનો ભંગ કરવાના નથી. ઉપવાસની આજ્ઞા લીધી હોય તો ગમે તેમ કરીને ઉપવાસ કરે છે, પણ જીવ પણ એટલો હોશિયાર છે કે પ્રતિજ્ઞા લે ત્યારે થોડીક બારી રાખે, કે જો મારાથી થશે તો ઉપવાસ, એવું બોલે પચખાણમાં. અથવા તો અડધો દિવસ પોણો દિવસ નીકળી જાય પછી આજ્ઞા લે. આમ જુદી જુદી રીતે થોડું સગવડિયું કરે. પણ આપણે આશય સમજી ગયા કે પ્રતિજ્ઞા ભંગ ન કરવી જોઈએ. પ્રતિજ્ઞાનો એક અર્થ છે સ્વીકાર. જે કંઈ વસ્તુનો, તત્વનો કે શ્રદ્ધાનો સ્વીકાર કર્યો છે એનો ભંગ ન કરવો. એક વખત મનમાં આવ્યું કે હવે કૃપાળુદેવ સાચા ભગવાન, કોઈક એવી સુભગ પડે કે ધન્યતાથી, પછી એમાં 5-25 વર્ષે મન ન બદલાવાય કે હવે મેં લીધી તો છે આજ્ઞા પ્રતિજ્ઞાને, માન્યા તો છે, પણ હવે મને ઠીક નથી લાગતું, યોગ્ય નથી લાગતું, પોતાની બુદ્ધિ વગેરે મૂકે. ઘણા એવું કરે છે, જોયા છે.